અને હવે વાત કરીએ વલસાડની, જ્યાં સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી છે। અકસ્માત બાદ આવેલો દર્દી 1 થી 2 કલાક સુધી પીડાતો રહ્યો, પરંતુ ત્યાં કોઈ ડોક્ટર ન પહોંચ્યું। હોસ્પિટલમાં દર્દીની સમયસર સારવાર ન કરવામાં આવી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે। દર્દીને પીડાતી હાલતમાં મૂકી રાખવામાં આવ્યો હતો। રાત્રે લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તો વલસાડ સિવિલ હોસ્પિટલ જે વધુ એકવાર વિવાદમાં આવી છે। અકસ્માત એક યુવકનો સર્જાયો હતો, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો। ત્યાં પરિવારજનો લઈને પહોંચ્યા હતા, પરંતુ ત્યાં 1 થી 2 કલાક સુધી જે ખાટલા ઉપર સૂતેલો દર્દી દેખાઈ રહ્યો છે આપને ટીવી સ્ક્રીન પર, એ 2 કલાક સુધી પીડાતો રહ્યો, પરંતુ ત્યાં એક પણ તબીબ પહોંચ્યું નહોતું। ના તો કોઈએ જોવા માટે આવ્યું, ના તેની સારવાર થઈ। 2 કલાક સુધી આ તબીબ છે જે આવ્યા ન હતા ને દર્દીને પીડાવવાનો વારો આવ્યો હતો। રાતનો આ સમય હતો, જો કે સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સારવાર કરવામાં આવતી હોય છે। સવારનો સમય હોય કે પછી રાતનો સમય હોય, બંને ડ્યુટીમાં હોસ્પિટલના જે તબીબો છે કામગીરી કરતા હોય છે, પરંતુ અહીંયા બેદરકારી સાથે જ લાલિયાવાડી હોસ્પિટલની જોવા મળી છે કે દર્દી પીડાતો રહ્યો, પરંતુ ડોક્ટરો જોવા સુધા પણ ન આવ્યા। વલસાડ સિવિલ હોસ્પિટલ में 12:30 વાગે જેવા આવ્યા। 12:30 વાગે સુધીથી 2 વાગે સુધીમાં અમને કંઈ એક્સ્ટ્રા નહીં પાડ્યો કે વેન્ટિલેટર આપણે આઈસીયુ માં મૂક્યું કે કંઈ નહીં। તો એ લોકો ડોક્ટરને એમ કીધું કે એક્સ્ટ્રા પાડો કંઈ, તો એમનો મગજનું કંઈ એક્સ્ટ્રા કરો। પણ ડોક્ટરે શું કીધું અમને કે અહીંયા આઈસીયુ માં જગ્યા નથી, તો તમારે સુરત જવું પડે, તો અહીંથી રિફર કરીને તમે સુરત જાઓ। તો અમે ગરીબ લોકો શું કરીએ? સિવિલ હોસ્પિટલને જ્યાં સસ્તા ભાવે દર્દીઓની સારવાર થતી હોય છે, દવાઓ મફતના ભાવે મળી રહે છે, એ માટે સરકારે ખાસ એક સિવિલ હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરી છે। પરંતુ ત્યાં કામ કરતા જે તબીબો છે તેમની નફટાઈ ક્યાંક જોવા મળે છે, કારણ કે જ્યારે દર્દીઓ ત્યાં પહોંચે છે, પરેશાની ભોગવે છે, પરંતુ આ તબીબોને કોઈ જ પ્રકારે જરાય કાંઈ પડી જ ન હોય એવી ઘટના સામે આવી છે। આ 2 અલગ અલગ ઘટનાઓ જે સામે આવી છે। હાથમાં બોટલ લઈ ફરતા દર્દીઓ એક તરફ 24 નવેમ્બરનો આ બનાવ છે જે સામે આવ્યો હતો, અને આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે। બંને વિડીયો છે જે વલસાડ સિવિલ હોસ્પિટલના છે, એટલે કે 2 જ દિવસમાં આ ગંભીર બેદરકારીના 2 દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના જે તબીબો છે જેમને કોઈ પડી જ નથી, માત્ર પગાર લઈને જલસા કરવામાં માનતા હોય એવું લાગી રહ્યું છે। અહીંયા દર્દીઓ પીડાઈ રહ્યા છે અને રાતના સમયે એ લોકો એસી રૂમમાં સૂઈને મસ્ત ઊંઘ માણી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ ગંભીર બેદરકારીના છે કે અહીંયા જે દર્દીઓ આવે છે, સારવાર લેવા માટે દર્દીઓ આવે છે, તેમને પીડાવવાનો વારો આવે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, 2 જ દિવસમાં આવા 2 બનાવ સામે આવ્યા, જ્યાં તબીબો મસ્ત મજાથી ફરે છે અને બીજી બાજુ દર્દીઓ પીડાય છે, જોવા સુધા પણ તબીબો નથી આવતા। જી બિલકુલ સાચી વાત છે। છેલ્લા 1 અઠવાડિયાની અંદર ત્રીજી છે ચોથી ઘટના બની છે કે જ્યાં આ સિવિલ હોસ્પિટલમાં રાત્રિ સમયે ડોક્ટરોની અને પ્રશાસનના સ્ટાફની લાલિયાવાડી જોવા મળી છે। ગઈકાલે પણ જે છે આહવાથી એક પેશન્ટ આવ્યું હતું, અકસ્માત થયા બાદ તેને આહવાથી વલસાડ રિફર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તેને અહીંયા લાવવામાં આવ્યો હતો અને એના પગમાં લાગ્યું હતું। સારવાર પ્રથમ ત્યાંથી કરાવીને અહીંયા આવ્યો હતો, પરંતુ પરિવારજનોએ અહીંના સ્ટાફ અને ડોક્ટરોને કહ્યું કે તેને એક્સિડન્ટ થયું છે, ગંભીર રીતે લાગ્યું છે, તેનો એક્સરે કરાવી લો, તેનું સીટી સ્કેન કરાવી લો, તેને કોઈ વધારે પીડા છે કે નહીં તે ચેક કરી લો, પરંતુ ત્યાં કોઈ એવો જવાબ મળ્યો નહીં। 1 થી 1.5 કલાક સુધી જે છે દર્દી જે છે રજડતું રહ્યું, પીડાથી કણસતું રહ્યું, પરંતુ જે છે સારવાર ન થાય ને અને તેને આખરે તેને સુરત રિફર કરવાની વાત કરી, ત્યારે દર્દીઓના પરિવારજનો જે છે તેઓ ભાંગી પડ્યા અને તેઓએ કહ્યું કે અમે ગરીબ આદિવાસી છે, અમારે હવે જવું તો ક્યાં જવું। આ પ્રકારની ઘટના જે છે ગઈકાલે સાંજે આવી, એના 2 દિવસ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ને 3 દિવસ પહેલા વલસાડ સિવિલમાં દર્દીઓની દયનીય હાલત ઉપર સંદેશની જે રિયાલિટી ચેક પણ કર્યો હતો, પરંતુ પ્રશાસન જે છે એ મૌન સેવીને બેઠું છે અને તેઓને કોઈ પણ પ્રકારની કોઈનો પણ ખોફ નથી, ના તો તેઓને સરકારનો ખોફ છે, ના તેઓ પર પગલાં ભરાય તેનો ખોફ છે। ત્યારે અહીંના સાંસદ જે છે તેઓએ વારંવાર તેઓને ટકોર કરી છે। 2 થી 3 વાર તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી છે અને આ પ્રકારના છબરડાને લાલિયાવાડી ન થવી જોઈએ તેવી પણ તેમને ટકોર કરી છે, છતાં પણ છે જે છે કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી, સિવિલ તંત્ર સુધરતું નથી।
એટલે જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે અહીંયાનું પ્રશાસન જે તંત્ર છે એ સુધરવા માંગતું જ નથી ને એટલા જ માટે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે। જાવેદ અમારી સાથે જોડાયેલા છે। જાવેદ, જે દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ સવાલ પણ અનેક થાય છે, કેમ કે તમે કહ્યું કે એક અઠવાડિયામાં 4 ઘટનાઓ બની છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ જોવા પણ નહોતું આવ્યું 1-2 ઘટનાઓ પછી પણ? જી બિલકુલ સાચી વાત છે। પહેલા દિવસે જ્યારે સંદેશ ટીવીએ રિયાલિટી ચેક કર્યું ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ સિવિલ પ્રશાસન અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા, તો બીજી તરફ જે છે એક અપંગ દર્દી જે છે એ સારવાર માટે આવ્યું હતું ત્યારે પણ તેને ઇમરજન્સીમાં છોડી દેવામાં આવ્યો હતો અને પરિવારજનો સ્ટ્રેચર ઉપર લઈને તેને પોતાના ઘરે લઈ ગયા હતા। તો એ અપંગ દર્દીની પણ તેઓએ પરવા ન કરી અને તેઓની જે માનવતા ન જાગી। તો બીજા દિવસે પણ જે છે એક મહિલા હાથમાં બોટલ લઈને પોતાના બાળક સાથે ફરતી દેખાઈ હતી ત્યારે પણ હોસ્પિટલનો સ્ટાફ સામે ન આવ્યો હતો અને ગઈકાલે પણ આ જ પ્રકારની જે આહવાથી જે અકસ્માતનું પેશન્ટ આવ્યું હતું તેની સાથે પણ આ જ પ્રકારની કામગીરી થઈ છે। એટલે કે રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલ રામ ભરોસે હોય છે, ભગવાન ભરોસે હોય છે અને લાલિયાવાડી કરતા હોય છે, સ્ટાફ સામે નથી આવતું, ડોક્ટરો જે છે ઉડાવ જવાબ આપતા હોય છે, પ્રશાસન તરફથી ઉડાવ જવાબ મળતો હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક સિવિલ પ્રશાસન જે છે એ માત્ર ને માત્ર દિવસ દરમિયાન પોતાની કામગીરી કરે છે ને રાત્રે તેઓ જે છે લાલિયાવાડી કરતા હોય છે, જેના કારણે તેઓના સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। સાંસદ શ્રી હોય કે કલેક્ટર શ્રી હોય કે વહીવટી તંત્ર દ્વારા વારંવાર ટકોર કરવામાં આવતી હોય છતાં પણ છે કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી। આભાર માહિતી માટે। એટલે કે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર પ્રશાસન સુધરવા નથી માંગતું।